વાલિયા તાલુકાના શેર ગામના સંદીપભાઈ રવિચંદભાઈ વસાવાના મૃત્યુ કેસમાં એસઆઈટીની રચના કરી તટસ્થ તપાસ કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાલિયા તાલુકાના શેર અને આજુબાજુ ગામના ગ્રામજનો સહિત પરિવારજનો એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 2/1/2025 રોજ શેર ગામના યુવાન સંદીપ રવિચંદભાઈ વસાવાની લાશ સુકવણા ગામની સીમમાં સ્મશાન નજીક ખુલ્લા ખેતરમાંથી મળી આવી હતી। જે તપાસમાં શેર ગામના ખેડૂત દેવેન્દ્ર શામજી કયાડાના ખેતરની વાડ પાસેથી સંદીપ વસાવાની લાશ મળેલ અને સુકવણા ગામની સીમમાં ખેડૂત સહિત 2 ઇસમોએ નાખ્યું હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે આ ઇસમે મારનાર સંદીપ વસાવાને મારી મોતને ઘાટ ઉતારી વીજ કરંટ લગાવી ખેડૂત ફેંકી દીધો હોવાનો આક્ષેપ કરવા સાથે ખેડૂત દેવેન્દ્ર શામજી કયાડાના મોટા ભાઈ દીશક કયાડા 5 વર્ષ પહેલા સંદીપ વસાવાની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હોવા સહિત અનેક લોકોને હેરાન પરેશાન કરતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે 1 વર્ષ પહેલા છના વસાવાનો પણ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવા સાથે દેવેન્દ્ર કયાડા તેમજ તેમના મળતિયાઓને સંદીપ આંખમાં કણીની જેમ ખૂંચતો હોય, જેથી સંદીપનું ખૂન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરી આ બાબતે એસઆઈટીની રચના કરી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। તો અહીંયા ગાડી જે મારી નાખીને જે કીધેલું છે કે કરંટ લાગવાથી મર્યો છે તે ખરેખર ખોટું છે। એને મારી નાખીને પછી કરંટ લગાવવામાં આવેલો છે એ દેખાય છે, પણ છતાં અને એ જ મેટરના અંદર અગાઉ પણ એ જ ભોગ બનનારની બેન જોડે જે એનો મોટો જે આરોપી છે એનો મોટો ભાઈ 5-7 વર્ષ પહેલાં એ છોકરી જોડે પણ બળાત્કાર કરેલો, જેની ફરિયાદ જે તે સમયે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં કરી હતી। એ અરજીને પણ રફે દફે કરવાનું કામ કર્યું। પછી એના એ ભોગ બનનાર જે મરણ છે સંદીપભાઈ, એના જ નાના ભાઈને અગાઉ પણ મારી નાખવા માટે એ લોકોએ ઘણીવાર ધમકી આપી, ગાળામગાળી એના મા બાપ જોડે આ વસ્તુ કરેલું છે। એ જ કુટુંબનો એક માણસ જે 1 વર્ષ પહેલાં જેનું નામ સનાભાઈ હદીભાઈ જયરામ છે, તે પણ એ જે આરોપી આ ખેડૂત છે એની 100 કે 200-500 મીટરના અંતરે એની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલી, તેની પણ કોઈ કાર્યવાહી પોલીસે અત્યાર સુધી કરી નથી। તો આ બધું ઘણું બધું દેખાય છે કે એ જ કુટુંબના લોકો જોડે અવારનવાર આ બનાવ બને છે અને આ માણસો એ અહીંયા રહીને જવાનો જે અમારી જૂનો રસ્તો છે, વાટ છે, જે સંડાસ બાથરૂમ જવા માટેનો રસ્તો હોય, ત્યાં પણ આ લોકો ખોટી રીતે ફોટો પાડીને બેન દીકરીઓને ફોટો પાડીને કંઈક કેસમાં ભેરવવાની ધમકી આપી કે મારવાની કે તે કરીને ટોર્ચર, માનસિક ત્રાસ એટલું જોરદાર આપે છે, જેથી અમે આજે આ કલેક્ટર ઓફિસમાં અને આ તપાસની ખરેખર હજુ ઘણું બધું બીજા નીકળી આવે એવા છે માણસો, હજુ પણ આમાં ઘણા બધા ઇન્વોલ્વ હોય એવું જણાઈ આવે છે, જેથી અમે અહીંયા એસઆઈટીની રચના થાય એ બાબતે અમે અહીંયા ગાડી આવેલા છે કલેક્ટર ઓફિસમાં। બીજું કે આમાં ઘણા લોકો 2 જણાથી આ વસ્તુ બને એવું જ નથી। પોલીસ પણ આ કેસને હજુ પણ થોડું ઘણું મન લાગે કે કંઈક આગું પાછું હંતાવાનું કામ થઈ રહ્યું છે એવું દેખાઈ આવે છે। તો એના માટે અમે આ ગામ લોકો આજે અહીંયા આવેલા છે। તો જય જોહાર, જય આદિવાસી।